વિસાવદર નગરપાલિકાએ વેરાનો વધારો કરાતા ઉગ્ર વિરોધ થયો છે। આ મુદ્દે વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેરા વધારા સામે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। વિસાવદર નગરપાલિકા દ્વારા પાણી વેરો, શિક્ષણ વેરો, સફાઈ વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેમાં રેસિડેન્ટ માટે પાણી વેરો 600 રૂપિયાને બદલે 1000 રૂપિયા અને કોમર્શિયલ 1500 રૂપિયા તેમજ સફાઈ વેરો 25 માંથી 50 રૂપિયા અને કોમર્શિયલમાં 150 રૂપિયા, લાઇટ વેરો 25 રૂપિયાના 50 રૂપિયા અને ભૂગર્ભ ગટરના કનેક્શન દીઠ 500 રૂપિયા જેવો વેરામાં વધારો કરેલો હોય, ત્યારે વિસાવદરના અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કનેક્શન પણ નગરપાલિકાએ આપેલા નથી, તેમ છતાં ભૂગર્ભ ગટરના વેરામાં વધારો કરવામાં આવ્યો છે। હું ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી લલિત ભટ્ટ આજરોજ વિસાવદર નગરપાલિકાએ ચીફ ઓફિસરને આ વેરા વધારા વિરોધમાં આવેદનપત્ર આપેલ છે। નાના નાના માણસો અમુક જગ્યાએ તો ભૂગર્ભ ગટરના કનેક્શનય દેવાના નથી, એ લોકોની ફરિયાદ છે કે અમને કનેક્શનય નથી દેતા, વેરો છે નો। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ વેરો બહુ વધારે પડતો, સરકારમાં અમારો અવાજ પહોંચાડી અને લોકોને ન્યાય મળે તેમ કરવા વિનંતી। ત્યારે વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિસાવદર ચીફ ઓફિસર કરમટા સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ સમિતિએ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરા વધારો જો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાસ્ત્રી જસ્મીન જાની અને શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ વિસાવદર નગરપાલિકાએ અમે જે વિસાવદર નગરપાલિકાએ કરેલ કરવેરાનો વધારો એના વિરોધ માટે થઈ અને વિસાવદર શહેર કોંગ્રેસ પરિવાર આ વિરોધમાં સહભાગી બન્યા છે અને વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ અને સમિતિ દ્વારા આ વિરોધ અવિચળ ચાલુ રાખશું જ્યાં સુધી અમારી જે યોગ્ય વાત છે એ રજૂઆત કરેલી અને એ વાતનો અમલ નહીં થાય ત્યાં લગીને અમે આ વિરોધ ચાલુ રાખવાના છીએ। તમે શેનો વિરોધ કરો છો? અમે કરવેરાનો વિરોધ કરીએ છીએ, જે નગરપાલિકા દ્વારા અસહ્ય કરવેરો લાગુ કરવામાં આવ્યો છે, જે વિસાવદરની સામાન્ય પબ્લિક આને સહન ન કરી શકે અને ભરી પણ ના શકે, કારણ કે સામાન્ય પબ્લિક આ કરવેરો ભરે એવી કોઈ સંજોગ અત્યારે હાલની પરિસ્થિતિ નથી।